રાજકોટ પાયલ હોસ્પિટલના સીસીટીવી હેક કરવા બાબતે 3 વ્યક્તિઓની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી છે। રાજકોટ પાયલ હોસ્પિટલ સીસીટીવી કાંડમાં મોટો ખુલાસો થયો છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી આ ઘટના અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી। પોલીસે મહારાષ્ટ્રથી 2, પ્રયાગરાજથી 1 આરોપીની ધરપકડ કરી છે। મહિલાઓનો સીસીટીવી લીક કરનાર પ્રયાગરાજ અને મહારાષ્ટ્રના લાતુરમાં છેલ્લા 1 વર્ષથી 3 લોકો આખું નેટવર્ક ચલાવતા હતા। અમેરિકાના એટલાન્ટા અને રોમાનિયાના હેકરની મદદથી આ રેકેટ ચાલતું હતું। આ ઉપરાંત અનેક હોસ્પિટલોના વિડીયો અપલોડ થયાનો ખુલાસો પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે, જેમાં હોસ્પિટલ સ્ટાફની સંડોવણી સામે ન આવ્યાનો પોલીસે દાવો કર્યો છે। 3 સાયબર માફિયાએ આ ષડયંત્ર રચ્યાનો ખુલાસો પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે। સીપી મોડા નામનો પ્રયાગરાજનો વ્યક્તિ પણ આ ષડયંત્રનો ભાગ હોવાની વાત સામે આવી છે। પોલીસના જણાવ્યા મુજબ 3 આરોપીઓને અમદાવાદ લાવવામાં આવ્યા અને કોર્ટમાં રજૂ કરાયા હતા। આ ચકચારી ઘટના બાદ રાજ્ય સરકાર પણ એક્શનમાં આવી હતી અને સીએમ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ યોગ્ય કાર્યવાહી કરવા આદેશ કર્યો હતો। ક્રાઇમ બ્રાન્ચ અને સાયબર સેલે તુરંત તપાસ શરૂ કરી હતી। તપાસમાં રાજકોટનો વિડીયો હોવાનું સામે આવ્યું હતું। વિડીયો પાયલ નર્સિંગ હોમનો વિડીયો હોવાની સ્પષ્ટતા થઈ હતી। આવો સાંભળીએ શું કહ્યું આ બાબતે ક્રાઇમ બ્રાન્ચના અધિકારી શરદ સિંઘલ દ્વારા। हमारा सोशल मीडिया मॉनिटरिंग सेल છે जो કાર્યરત છે અમદાવાદ સિટીમાં, એનો જ્યારે ધ્યાન પર આવ્યો કે એવા ટાઈપનો કોન્ટ્રોવર્શિયલ અને પ્રાઇવેસીનો ભંગ કરતા વિડીયો છે, તો તાત્કાલિક અસરથી ડીસીપી સાયબર श्रीमती लवीना सिन्हा, एसीपी साइबर हार्दिक माकड़िया और डीसीपी क्राइम श्री अजित राजन के साथ चर्चा करके इमीडिएटली एफआईआर दाखिल की गई। क्योंकि જ્યારે આ એફઆઈઆર દાખિલ થઈ ત્યારે ખબર ન હતી કે આ વિડીયો ક્યાંનો છે। પછી ખબર પડી કે આ રાજકોટનો વિડીયો છે અને ત્યાં નર્સિંગ હોમ છે એનો વિડીયો છે, પાયલ નર્સિંગ હોમનો વિડીયો છે। રાજકોટ સિટી પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો, ત્યાંનો સીપી સાહેબ અને ડીસીપી ક્રાઇમ પાર્થરાજ ગોહિલ સાહેબે પણ સારી મદદ કરી અને ત્યાંનો જેટલા લોગ છે, યાની કે જ્યાંથી આઈપી લોગ જનરેટ થાય છે સીસીટીવી કેમેરાનો, એનો 3 મહિનાનો ડાટાબેઝ લીધું અને પછી અહીંયા મોકલવામાં આવ્યો। રાત્રે આ ડાટાબેઝ અને ટેલિગ્રામ ચેનલ અને યુટ્યુબ ચેનલ્સનો ટેકનિકલ એનાલિસિસ કરવામાં આવ્યો અને ખબર પડી કે આ ટેલિગ્રામ ચેનલ અને યુટ્યુબ ચેનલ આ મહારાષ્ટ્ર, લાતુર, સાંગલી ત્યાંથી ચલાવવામાં આવે છે। તાત્કાલિક ટીમ અમે કાલે રવાના કરી। કાલે રાત્રે આ અલગ અલગ જગ્યાએ જેવી કે પ્રયાગરાજ, લાતુર, સાંગલીમાં કાલે રાત્રે ટીમ પહોંચી ગઈ। ત્યાં લોકલ પોલીસની પણ મદદ મેળવે અને આજે સવારે આ 3 જગ્યાએ સાયબર ક્રાઇમની ટીમો અને ક્રાઇમ બ્રાન્ચની ટીમોએ ત્યાં 3 આરોપીનો અટક કરવામાં સફળતા મળી। આ 3 આરોપી જો છે, પ્રજ્વલ અશોક તેલી લાતુરનો રહેવાસી છે, આ મેઇન માસ્ટર માઇન્ડ છે। છેલ્લા 1 વર્ષથી આ ટેલિગ્રામ ચેનલ્સ પર એવા ટાઈપનો વિડીયો ડિસ્ટ્રીબ્યુટ કરતા હતા। એના માટે એના સાથે એક રાજેન્દ્ર પાટીલ સાંગલીનો જિલ્લા સાંગલીનો રહેવાસી છે, આ પણ કામ કરતો હતો અને રાજેન્દ્ર પાટીલ આ ટેલિગ્રામ ચેનલમાં કોઈને વિડીયો ખરીદવા માંગતા હોય તો એનો પૈસા લઈને મોકલતો હતો અને એવી રીતે એક સીપી મોંડા કરીને ટેલિગ્રામ અને યુટ્યુબ ચેનલ આ કુલચંદ ચંદ્રપ્રકાશ ઘીસ પ્રયાગરાજનો પણ ચલાવતો હતો અને આ બધા યુટ્યુબ ચેનલો પર આ વિડીયો વાયરલ થયેલા। આ લોકોનો અત્યારે ત્યાંથી અમારી ટીમો લઈને રવાના થઈ ગઈ છે, કાલે બપોર સુધી અહીંયા આવી જશે। આ લોકોનો રિમાન્ડ મેળવવામાં આવશે, અટક કરવામાં આવશે અને જો પ્રાથમિક દૃષ્ટિ જોઈએ તો આ લોકો રોમાનિયા અને એટલાન્ટા ત્યાંનો હેકર્સના જોડે વર્ચ્યુઅલ નંબરથી સંપર્કમાં છે અને પ્રાથમિક દૃષ્ટિએ લાગે છે કે આ હેકર્સે ફક્ત રાજકોટનો નથી પર દેશનો અલગ અલગ હોસ્પિટલનો પણ સીસીટીવી હેક કરેલા છે અને આ
કોણ સે હોસ્પિટલનો કોણ સા સીસીટીવી એના લોકો પાસે છે અને કેવી રીતે આ લોકો મેળવતા હતા અને ક્યાં ક્યાં વેચતા હતા એની બધી માહિતી કાલે આરોપી અહીંયા આવશે, એની પૂછપરછમાં ખુલાસો થશે. સંજીવ રાજપૂતનો રિપોર્ટ S9 ન્યૂઝ અમદાવાદ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.